જય માતાજી, જય ભગવાન, જય દ્વારકાધીશ. છે ને ભાઈ, જો માહિતી મળ્યું છે કે યુદ્ધનું ચાલુ છે. યુદ્ધ થોડું ઈરાક હારે ચાલુ કર્યું આ લોકોએ, બરાબર. અને યુદ્ધ હું પહેલાં ચાલુ હતું, પણ હવે એક ઈરાક રહ્યું, ઈરાકનું કામ લઈ લે ને એટલે કામ પૂરું થાય. અને બધા કહે કે છે ખરી યુદ્ધ, હું કંઈ નથી કે નથી. મિસાઇલું ને ડ્રોન કેમેરા ને એવું બધું પડે, કંઈ નડે નહીં. આની ડિફેન્સ સિસ્ટમ જોરદાર છે, એટલે કંઈ હશે કંઈ વાવાડા એવા નથી કે કાંઈ કોઈ વિકેટો પડી હોય. બાકી મેન તો યુદ્ધ હતું એટલે તો આપણે ત્યાંથી આવવાનું થયું ઇન્ડિયાથી, નકર આપણે બોલાવતા નહીં આ લોકોએ પણ. એટલે યુદ્ધ જેટલું ધીરે ધીરે હાલે ફાયદામાં. થોડુંક મોડું થાય આવવાવાળાની, વહેલા મોડું થાય, પણ કંઈ નડીએ નહીં. જે અને જે પાસ થયા ને એને કોઈને કંઈ પ્રોબ્લેમ નથી. જેણે ઇન્ટરવ્યૂ છે એને થોડુંક આગા પાછું થાય. બાકી કોઈને ઉપાધિ કરવાની નથી કે બંધ થઈ જાય કે આ કે તે, કે એ કંઈ થાય નહીં. એ ચાલુ જ રહે બધું. એટલે કંઈ કોઈ જાતની વેકેન્સી બંધ થાય કે એવું કંઈ નહીં થાય. એ ચાલુ જ રહે કાર્યક્રમ બધા. અમારા જે કાર્યક્રમ ચાલુ છે એની ચાલુ જ રહેવાના છે. અને બીજા નંબરમાં એ યુદ્ધ તો ધીરે ધીરે ચાલુ હોય અને થતા હોય ને થવા દેવાય, એમાં કંઈ નડે નહીં, બરાબર. એટલે કંઈ ટેન્શન લેવાનું નહીં અને ખોટી ઉપાધિ કરવાની નહીં. ખાઈ પીને અમે આ ભીંડાનું શાક ખાઈને આગળ હોય જાય. હું જે ભગવાન, ખોટી ઉપાધિ નહીં કરવાની. અને આ કંઈ હમણાં તો ફેરાય નથી પડતો. મારે તો ઉપર ઉતરી થવાની વિડીયો ઉતાર્યા મેં. એ વિડીયો એવું લાખીએ શોર્ટમાં મૂકી દે, કી હોય ને કામ હોય સિસ્ટમ બધી, બરાબર. અને 2.5-3 લાખ રૂપિયા પગાર દેતા હોય તો હમણાં 2-3 લાખ રૂપિયા થોડોક તો હોય ને સાહસ. ત્યાં ભૂખી મરવું, ત્યાં ધીરે ધીરે મરવું. આ તો પડતી જ નથી, પડવા દે જ નહીં. પાતા ન કરે નારાયણ કરે સત્યનારાયણ, કદાચ પડે તો પડે. ભાઈ માંડ્યું હોય તો આ અમદાવાદ વાળા બિસાડા ન થાય કાં બધા સટકે કાં 250 જણા 5 જણા, બરાબર. માંડ્યું હોય તો થાય ભાઈ, કિસ્મતની વાત છે. હતા એટલે ધીરે ધીરે મરવું, ભૂખમાં મરવું એને કરતાં કદાચ પડે ને શહીદ થઈ જાય તો હું મારો મંતવ્ય જણાવવા, હું બધાને નથી કહેતો. તો ગોઈ રહ્યું માંડ્યું હોય તો આ માંડ્યું તો આ સટકે જાય, બીજું કામ હોય. ધીરે ધીરે કાંઈ ત્યાં ભીખી મરવું, કોકના ઘૂઘા ખાઈને મરવું એને કરતાં તો આ એક ઝાટકે તો કામ પૂરું. જ્યાં સુધી રીએ ત્યાં સુધી કંઈ ઉપાધિ નહીં, બરાબર. બાકી હું થાય જ નહીં, કારણ કે આ લોકોની સિસ્ટમ જ એવડી, ડિફેન્સ સિસ્ટમ બહુ મોટી છે, કંઈ ન થાય. કોઈને બીવાનું નહીં. અને આ ઇન્ટરવ્યૂ છે હમણાં, એના બધા એને થોડોક આખા પાછું થઈ જાય. જે પાસ થઈ ગયા એને કોઈને કંઈ ઉપાધિ કરવા નતા. અટાણે એરની બધી ટૂંકમાં જેટલી ફ્લાઇટ હતી કેન્સલ કર્યું, બંધ કર્યું. એટલે હમણાં થોડાક દી ટિકિટો એ બધાની તો ડીલે થાય. કોઈને કેન્સલ નહીં થાય, કોઈને આવવાનું કોઈનું કેન્સલ નહીં થાય. એ કોઈને ઉપાધિ કરવી નહીં. અને એવી આણું એકનું કામ લેવાનું છે એટલે આણું એકનું કામ લઈ લઈએ ને એટલે આને ફરતી કરવા પગતાણ થઈ જાય. ટૂંકમાં આળોહી પાળોહી બધા ચોખ્ખા થઈ જાય, એક જ નડે હરીએ એનું કાર્યક્રમ લઈ લઈએ, મૂકીએ નહીં. અને આના સાથમાં અમેરિકા છે એટલે આને કંઈ પ્રોબ્લેમ છે નહીં. અને ટેકનોલોજી તાણા બાપની છે, જણા પાસે ટેકનોલોજી જથ્થાબંધ પડી જ. ચાલો ભાઈ ટેકનોલોજી નથી કે બુદ્ધિ નથી, તો બધું છે જ. ભગવાનની દયા છે એને માથે. અને આપણે ધીરે ધીરે મેળ આવે જાય. કોઈને ટેન્શન નહીં લેવાનું. અને ખાઈ પીને નિરાયથી હોવે જવાનું. હા, બરાબર. ફાંકી ખાવાની, ભીંડાનું શાક ખાઈ લીધું એટલે કંઈ ઉપાધિ છે નહીં, બરાબર. અને મને તો કંઈ ઉપાધિ છે જ નહીં, કારણ કે કિસ્મતમાં લખેલું હોય ને, જ્યાં જ્યાં માંડ્યું હોય ને ત્યાં જ મોત થાય. બાકી આપણે ગમે એ કરીએ ને કંઈ ન થાય, બરાબર. કિસ્મતના ખેલ છે બધા. એ આ બિસાડા ઓલા ત્યાંથી પ્લેન ભરાઈને 5 જણા આવતા હતા, એને કાં ખબર હતા, બરાબર. એને કાંઈ યુદ્ધ નહીં એટલે નેત કોઈ આતંકવાદીઓ કે નેત કંઈ યુદ્ધ કે નેત કંઈ થઈ જાય. એ માંડ્યું હોય એટલે બધા ભેગા થયા હોય ને બિસાડાની. કિસ્મતના ખેલ છે બધા. આપણું જ્યાં માંડ્યું હોય ત્યાં આપણું મોત લખ્યું હોય ત્યાં આપણે જવું પડે, એવું કંઈ હોતું નથી. અને બાકી તો ભગવાન, બરાબર. મારું તો મંતવ્ય કહે. અને ઘણી બધી નવી વેકેન્સી છે, આવી છે અટાણે હાલમાં છે ને એનું બધું ચાલુ છે, એનું કંઈ બંધ હોય નહીં. તો થોડાક દી આગા પાછું થાય, ડીલે થાય, થોડાક દી થાય આગા પાછું. નહીં જ્યાં સુધી વધારે નફરાતફરી હોય ત્યાં સુધી બંધ ને રાખે ને એવું કરે. બાકી કંઈ બીવાનું કોઈની છે નહીં અને કંઈ ટેન્શન લેવાનું છે નહીં,
હું એક વિડીયો મૂકી, આ વિડીયો પછી એક બીજો વિડીયો એ છે એ મેં ટૂંકો એક ઉતાર્યો છે. અને પગાર બગારને સારા હોય તો ભાઈ આમ સાહસ વિનાનો કંઈ છે જ નહીં. સાહસ કરીએ ને તો જ બધું થાય, બરાબર. હા તો બધાને જય ભગવાન, જય દ્વારકાધીશ, જય માતાજી.